ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે કચ્છ જિલ્લાના પ્રવાસે છે, જ્યાં સેણાએ પોલીસ હેડક્વાર્ટર ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। પોલીસ વિભાગના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો। બાલાસર પોલીસ સ્ટેશન, ધોરડો હાજીપીર પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું। આ સાથે જ ક્વાર્ટર ગાર્ડ બિલ્ડિંગ અને પોલીસ આવાસનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું। કચ્છ પોલીસ પરિવાર દ્વારા નવનિર્મિત ગૌશાળાનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। લોક ભાગીદારીથી સિટી ટ્રાફિક પોલીસ ઓફિસનું પણ ખાતમુહૂર્ત ગૃહ રાજ્યમંત્રીના હસ્તે થયું। ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના અધ્યક્ષસ્થાને લોક દરબાર પણ યોજાયો। ધારાસભ્ય માલતીબેન, ધારાસભ્ય કેશુભાઈ અને ધારાસભ્ય ત્રિકમભાઈ પણ હાજર રહ્યા હતા। કચ્છ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા ઉપસ્થિત રહ્યા। આ સાથે એસપી વિકાસ સુંડા, એસપી સાગર બાગમાર પણ ઉપસ્થિત રહ્યા। પોલીસ પરિવાર દ્વારા કેન્સરગ્રસ્ત બાળકોને 11 લાખનો ચેક પણ આપવામાં આવ્યો। બાલાસર પોલીસ સ્ટેશનનું જે લોકાર્પણ કરવામાં આવ્યું છે, આના થકી રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ જોઈએ તો આ પોલીસ સ્ટેશન ખૂબ જ મહત્વનું સાબિત થશે। કચ્છના સરહદી ગામો જેને દૂર સુધી જઈને પોતાની ફરિયાદ નોંધાવવી પડતી હતી, એવા સરહદી ગામોને સીધું નજીકમાં પોલીસ સ્ટેશન પ્રાપ્ત થવાના કારણે ત્યાં નાના મોટા કોઈ બી પ્રકારના બનાવો પર કંટ્રોલ રાખવામાં આપણે ખૂબ ઝડપથી સફળતા પ્રાપ્ત થશે અને સરહદી એટલે કે ભારત પાકિસ્તાનની સીમાઓ જોડે જોડાયેલા ગામો, એના માટે બનાવેલું આ પોલીસ સ્ટેશન એ આવનારા દિવસોમાં ખૂબ જ મહત્વનું સાબિત થશે। તે બદલ હું આજે કચ્છ જિલ્લાના સૌ નાગરિકોને અભિનંદન આપું છું।